મિત્રો આપણે પ્રયાગરાજ પહોંચી ગયા છીએ. અત્યારે મિત્રો વાગ્યા છે 10:50 એટલે 11 વાગવા આવ્યા છે. અત્યારે બધું નોર્મલ ચાલે છે. ઠંડી પણ બહુ અત્યારે ઠંડી બહુ છે નહીં, નોર્મલ. અહીંયા મિત્રો કદાચ તમારા મમ્મી પપ્પા હાલી ન શકતા હોય એની સુવિધા છે. રિક્ષાની સુવિધા સારી કરેલી છે કે અત્યારે જો આપણે મેપ ઉપરથી આપણે જઈએ છીએ. આપણે જ્યાં જવાનું છે અહીંયા રહેવા માટે. આપણા બધા મિત્રો તું પેલા જમી લે. હાલો તો આપણે પેલા બાપુને પગે લાગી લઈએ, પછી આપણે ત્યાગી બાપુના ભંડારમાં આપણે આવી ગયા છીએ. હવે પ્રસાદી આપણે લેવા જઈએ છીએ. પ્લીઝ બોલો, નામ બોલો. ચૌહાણ ગૌતમ. તમારું નામ? ધ્રુવભાઈ. તમારું માઇકલ જેક્સન. માઇકલ જેક્સન. અમિતભાઈ. હા જઈએ. નાસ્તામાં રસ્તામાં પૌવા. દરવાજાની બહાર આવી તો નંબર યાદ રાખો ને તમારે 24 નંબર અમારો જ છે. અને હવે તમને બહારનું વાતાવરણ દેખાડું. આ આપણે રૂમ આપેલો છે સુવા માટે, આરામ કરવા માટે. બહુ સારી જગ્યા છે, એટેચ છે. તમને બહારનું બધું દેખાડું વ્યવસ્થિત. આવી રીતે રૂમ આપેલો છે. આવી રીતે રૂમ બધાને આપી દીધા છે નંબર પ્રમાણે. આપનો નંબર છે. જો મિત્રો અત્યારે આવકમાં માણસો આવી ગયું છે. પબ્લિક અત્યારે આવકમાં છે. તો મિત્રો સુવિધા તો એક નંબર કરેલી છે. આપણે 5-6 કિલોમીટર તો ચાલી ગયા છે. कब से ढूंढ रहे हैं? બધા અધિકારીઓ ગાડી આવ્યા રાખે છે. ટ્રાફિક તો અત્યારે વધે જ છે ફૂલ. 3-4 કરોડ તો પબ્લિક અહીંયા હશે જ તે આ પટ્ટા ઉપર. મિત્રો આપણે બજરંગદાસ બાપાના આવ્યા છીએ પ્રસાદી લેવા. બજરંગદાસ બાપાની જય. તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 3. હા, અને આપણે જઈએ છીએ ગંગા સ્થાને. મિત્રો આપણે મહાસંગમમાં જઈએ છીએ દર્શન કરવા, સ્નાન કરવા. તો આપણે સ્નાનના દર્શન કરાવશું તમને. કોણ બોલતું હતું? બ્લોગ બનાવતા રિષભ અમને બધાને કવર કરે છે.
આગળ લોક બનાવવા મળે ન મળે હા એ સાચી વાત છે. હવે બનાવ મહાદેવ 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 હર હર 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 મહાદેવ 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 વર્ષ છે ટૂંકમાં ઈ બાકી ઈ ચાર હારો વર્ષ મહાદેવ 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 હર 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 आपकी प्रतीक्षा कर रही है मुन्नी बाई, ग्राम प्रचार सतना की मुन्नी बाई। आप मेला क्षेत्र में जहाँ गई हो भूलो तक से दूर रह जाए, यहाँ राम जी लोनी भटक कर आए। સવારે 11:30 થયા છે અને અમે અત્યારે કરે 12 જણ 11 જણ 9 જણ હા 9 આ 2 વાગ્યા 9 શિવરથી આપણે આવ્યા છીએ મિત્રો અને ભાવનગરથી અને શિવરથી 2 માણસો હજી આપણે એડ થઈ ગયા છે. હવે આપણે જઈએ છીએ બડે હનુમાન દાદાના દર્શન કરવા અને પછી જવાના છીએ અમે અક્ષયવડથી આગળ વાસુકી માતાજીના મંદિરે જવાનું અમારો આખી યાત્રાનો પ્રવાસ છે. આજે 30 તારીખ અમે અત્યારે સોમવતી સમાજનું ગઈકાલે સ્નાન કરી અને અત્યારે સવારમાં 11:15 વાગે દર્શન કરવા માટે અમે અત્યારે 11 જણ નીકળી ગયા છીએ. બોલો જય ગિરનારી. જય ગિરનારી હર હર. તો અત્યારે આપણે બીજી સાઈડ જઈએ છીએ. આપણે જે હતા ને એ આપણે આ સાઈડ હતા. આપણે હતા 16ના સેક્ટરમાં. હવે આપણે જઈએ છીએ પહેલાના સેક્ટરમાં જઈએ છીએ. એટલે મહાદેવ મિત્રો રાત્રે પબ્લિક એટલી વધી ગઈ કે પોલીસ વટવા નહોતા દેતા બીચ ઉપર. અને આજે આપણે સવારે આપણે નીકળી ગયા. આપણે બ્રિજ ઉપર છીએ. આપણે ઓલી સાઈડ આ સાઈડ આપણે આવી ગયા છીએ. સ્નાન કરે છે. બહુ સુવિધા બહુ સરસ છે સરકારની. પબ્લિક અત્યારે મીડિયમ છે. મહાદેવ આપણે મિત્રો આવી ગયા છે નાગ વાસુકીના મંદિરે, જ્યાં આપણે નાગદાદાના મંદિરનું દર્શન કરશું. पीछे भीड़ लग रही है. કિનારે સુતેલા હનુમાનજી મહારાજના દર્શન કરવા. જય બજરંગબલી. સામે લગી નડેલી છે ભાઈ, છેક સામે. આટલી મોટી લંબી લાઈન છે.
ગંગા મૈયાની જઈએ આપણે સ્નાન પહેલો કરવા જઈએ છીએ હર હર ગંગે મસ્ત લખ્યું છે चलो 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 आगे बढ़ो भैया ओ आगे बढ़ो आगे बढ़ो પૈસે અહીંયા આપણો મિત્ર છે આપણે હનુમાન દાદાના દર્શન કરવા અંદર એન્ટર થઈ ગયા છે સામે પહેલી લાઈન એક જ છે અને સામે છે હનુમાન દાદાનું મંદિર જે છે લંબી હનુમાન તો મિત્રો બહુ હનુમાનજી દાદાના સારા દર્શન થઈ ગયા છે હવે આપણે એક મંદિર રહી ગયું છે એના પર તમને દર્શન કરાવી દો બહુ વ્યવસ્થિત દર્શન થઈ ગયા છે ટ્રાફિક છે પણ નોર્મલ રીતે કંટ્રોલમાં કરવામાં આવે છે પોલીસનો સારો સપોર્ટ છે એક તમે ધ્યાન રાખજો કે તમારા ચપ્પલ છે ને તમે વ્યવસ્થિત જગ્યા મૂકજો ગોતવામાં 10-15 મિનિટ તો વહી જશે ये अक्सर बढ़ जाएगा ना हाँ चलो अच्छा लगा तसल्ली हुआ हाँ अभी हम जा रहे हैं अक्षयवट जहाँ पे બીજા સાક્ષીમાં ગણાય છે હનુમાનજી દાદાની પછી આ બીજા સાક્ષી તમારે દર્શન કરવા જ પડે તમારે ચાલે સ્વચ્છતા તો બહુ અહીંયા છે સરસ તમને એક જગ્યાએ કાંઈ આમ કચરો કે આમ કાંઈ ઉકળો તમને નહીં દેખાય બહુ વ્યવસ્થિત રીતે બધું રાખેલું છે કલાકે વાળોવાળા એનું કામ કરી દે છે બહુ સારી સુવિધા છે સરકારની જો આપણે બ્રિજ વટીએ છીએ હવે આપણે આ બીચથી ઓલા બીજ ઉપર પછી અમે આગળ અહીંથી કાલે કદાચ કાશી જવાના છીએ તો કાશીનો પણ આપણે ટચ એક વિડીયો કરી નાખશું સરકારનું આયોજન બહુ વ્યવસ્થિત છે બહુ પ્રોટેક્શન એટલે એક નંબર છે તમને એક જગ્યાએ તમને કાંઈ ખોવાઈ જવાની બીક નહીં લાગે તમને અને બહુ સારી સુવિધા છે એઆઈનો સારો ઉપયોગ કર્યો છે ટ્રાફિકમાં યોગી અને મોદીજીએ બહુ સારું કર્યું છે બીજો બિલિયર બજારો
તો મિત્રો બહુ સારા દર્શન થઈ ગયા છે અને અહીંયા અમારી યાત્રા પૂરી થઈ છે.